હિન્દુત્વના નામે ચૂંટણી જીતનાર ભાજપ ઈદના અવસર પર લાખો મુસ્લિમોને સૌગાતી મોદી કીટનું વિતરણ કરી રહી છે। આ કીટમાં કપડા, ચોખા, દાળ, સેવઈ, સરસવનું તેલ, ખાંડ અને ખજૂર શામેલ છે। આ અંગે કોંગ્રેસના સાંસદ રણજીત રંજને કહ્યું કે બિહારમાં ચૂંટણી છે, ભાજપ કોઈ ભેટ નથી આપી રહી, પરંતુ મુસ્લિમો પાસેથી મત માંગી રહી છે। ભાજપ શા માટે સૌગાતી મોદી કીટનું વિતરણ કરી રહ્યું છે? બિહારની ચૂંટણી પર નજર કે કોઈ લાંબા ગાળાની છુપી રણનીતિ છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં। ભાજપે સૌગાતી મોદી કીટ આપવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ત્યાં વકફ સુધારા બિલને કારણે મુસ્લિમો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે। કેટલાક મુસ્લિમ સંગઠનોએ તો ભાજપના સહયોગી નીતિશ કુમારના ઇફતાર કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો। તો શું સૌગાતી મોદી પાછળ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ છે? ઓક્ટોબર 2023માં બિહારની જાતિ આધારિત વસ્તી ગણતરીના ડેટા અનુસાર રાજ્યમાં 17.7% મુસ્લિમો છે। તેથી બિહારમાં સત્તા માટે કોઈ પણ પક્ષ આ વોટ બેંકને અવગણી ન શકે। બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી 32 બેઠકો એવી છે જ્યાં 30% વધુ મતદારો મુસ્લિમ છે। 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી 12 અને જેડીયુએ 6 મુસ્લિમ બહુમતીવાળી બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ અને આરજેડીને 5-5 બેઠકો મળી હતી। એનડીએને બહુમતી હાંસલ કરવા માટે આ બેઠકો જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે ભાજપ હિન્દુત્વની રણનીતિ દ્વારા ચૂંટણી જીતી રહી છે તો તેમને મુસ્લિમોના મતોની શા માટે જરૂર છે? આ અંગે CSDSના પ્રોફેસર હિલાલ અહમદ કહે છે કે ભાજપને 3 પ્રકારના વોટ મળે છે। 1. કોર વોટર, 2. પાર્ટી સેપેથાઇઝર અને 3. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।